દર્શક મિત્રો, એક સવાલ ઓરમાં હું નિશિતા મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક સવાલ ઓરના છઠ્ઠા એપિસોડમાં આપણી સાથે જોડાયેલા છે એક વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ ભાયાણી। તો સર, સૌપ્રથમ એક સવાલ ઓરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના અમારા એક સવાલ ઓરમાં કે રાજકોટમાં રાત પડે ને દિવસ ઉગે એ બાબતમાં આપના મતે શું કહેવાનું થાય છે? ખૂબ સરસ સવાલ છે તમારો। અને આમાંય કહેવાય છે કે આપણું રાજકોટ તો રંગીલું છે, રંગીલું રાજકોટ કહેવાય છે। તો રંગીલો દિવસ હોય તો એમ રંગીલી રાત પણ હોય છે, પણ હરવા ફરવામાં લિમિટેડ સમય કહેવાય કે 11-12 વાગ્યા સુધી ફેમિલી સાથે ફરતા હોય એ વસ્તુ જુદી છે। પણ રાત પડે ને દી ઉગે એનો અર્થ આપણે જોઈ રહ્યા છીએ કે પાનની દુકાનો પર, ચાની દુકાનો પર, ચાની હોટલો પર એટલી બધી ભીડ જોવા મળે છે અને અવારનવાર ત્યાં નશા કરી રહેલ યુવકો ત્યાં દ્રશ્યમાન થતા હોય છે અને નજીવી બાબતમાં ઝઘડાઓ પણ થતા હોય છે અને ત્યાં બેઠા બેઠા મારામારીના દ્રશ્યો પણ સીસીટીવીમાં ઘણી વખત આવતા હોય છે। તો ગુનાહિત પ્રવૃત્તિઓ તમે જુઓ તો ચાની બારોબાર એરિયાની અંદર હોટલોમાં મોડે સુધી બેસી રહેનારા નબીરાઓ અને ત્યાં રચાતા ષડયંત્રોને હિસાબે ઘણી બધી ધમાલો અને ગુનાહિત કૃત્યો થાય છે। અને થોડા જ દિવસો પહેલાં રાજકોટ પોલીસ કમિશનરે સોશિયલ મીડિયા દ્વારા પણ એવું કહેવાનું હતું અને એમણે કહ્યું પણ હતું કે રાત્રે મોડે સુધી ચાની હોટલો અને પાનની દુકાનો પર બેસી રહેતા યુવકોને ટકોર પણ કરેલ હતી કે આ બધું બંધ કરી દો। અને એ બાબતે ખરેખર પોલીસ તંત્ર સજાગ થઈ અને આ રાત્રિની જે બજારો છે એના ઉપર નિયંત્રણ લાવવું ખાસ જરૂરી છે। તો એનાથી ક્રાઇમ રેટમાં ઘણો અંશે ઘટાડો થશે, આવા મારામારીના દ્રશ્યો સામે આવતા બંધ થશે અને ઘણી બધી રાજકોટની જનતાને ઘણી રાહત થશે અને પોલીસ તંત્રનું કામ પણ ઓછું થશે જો આ રાત્રિની બજારો ઉપર નિયંત્રણ આવ્યું તો મારા મંતવ્ય પ્રમાણે રાજકોટની અંદર રાત પડે ને દી ઉગે એ બાબતે પોઝિટિવ કરતાં નેગેટિવ વાતો ઘણી બધી હોય છે એવું મારું માનવું છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।